હેલો ગાઈઝ, રાધે રાધે. તમારું સ્વાગત છે મસ્તીખોર આઈ વ્લોગમાં. તો આજનો દિવસ સ્ટાર્ટ કરીશું આપણે સિકોતર માનાથી. તો અમારા ઘરનું મંદિર છે સિકોતર માનું, આણવાટી સિકોતરનું. આજે ફર્સ્ટ વિડીયોમાં તમને મંદિર બતાવું છું. આજ રવિવારનો દિવસ છે અને આયુષી એ મસ્ત શણગાર્યું છે. તમે જો અહીંયા માં લખ્યું છે. આજે એને સવારમાં ટાઈમ મળી છે બધું કરવાનું. અમારું મંદિર છે. અમારા મંદિરનો સેપરેટ આખો રૂમ રાખેલો છે. તો હવે અમે તમને બતાવીએ આગળ શું થાય. દોસ્તો, અમારા આજે ઉંજામાં ઉજવણીઓ, તો અમે એના માટે જો માતર બનાવીએ, માતર અને પ્રસાદી લઈને ત્યાં જઈએ દર્શન કરવા બાળોજ માતાએ. અમે બાળોજ માતાએ જઈને તમે બાળોજ માતાનું મંદિર બતાવીએ. હાય દોસ્તો, આજે તો અમારી ઉજવણી છે અને સરસ માતાજીનું સ્થાને દર્શન કરવા દઈશું. એટલી મજા આવશે, એટલી મજા આવશે અને તમે પણ દર્શન કરજો, ભરપૂર દર્શન કરજો. માં તમને સર્વનો આશીર્વાદ આપશે. જો દોસ્તો, અમે રસ્તામાં જઈ રહ્યા છીએ બાળોજ માતાએ મંદિરે. હવે અમે અમારા ઘરેથી નીકળી ગયા છીએ અને ત્યાં જઈને તમને બાળોજ માતાનું મોટું મંદિર બતાવીએ. તમે આવજો ચોક્કસ બાળોજ માતાના દર્શન કરવા, કારણ કે બહુ જ મસ્ત મંદિર જઈને બતાવીએ. હાય દોસ્તો, તો અમે બાળોદ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે બાળોદ માતાનું ઊંઝા. કોક દાડો ઊંઝા આવો ને તો બાળોદ માતાના મંદિરના દર્શન કરજો. અહીંની ભક્તિ, અહીંની શક્તિ બહુ જોરદાર છે. આ મંદિર હું તમને મંદિર બતાવું, દર્શન કરાવું, દર્શન કરી લેજો. જો મિત્રો, અમે બાળોજ માતાથી દર્શન કરીને ઘરે જવા નીકળી ગયા છીએ. હવે ઘરે જઈને મમ્મી પપ્પા ને બધાને લઈને ફૂલ ફેમિલી સાથે અમે હવે બાળોજ માતાની પ્રસાદી લેવા જઈશું અને ત્યાં જઈને બધા અમે બાળોજ માતાની પ્રસાદી લઈશું. ત્યાં આજે અમારી ઉજવણી હોય એટલે બાળોજ માતાએ અમારે થાળી અને નાળિયેરની પ્રસાદી કરવી પડે અને એના પછી બધા ભેગા થઈએ પ્રસાદ લેવા. અને ત્યાં આજના પ્રજાપતિ સમાજના બધા જ નાગરિકો ભેગા થશે. અમે ત્યાં જઈને તમને બધું જ બતાવીએ. તો દોસ્તો, અમે બાના માટે જો ખાવાનું તૈયાર કરી દીધું. અમે લોકો જમીને આવ્યા પણ અમને ટાઈમ નતો, તો હું બાના ખાવા આપવા જાઉં. મતલબ અનફોર્ચ્યુનેટલી અમને ટાઈમ નતો મળે એટલે અમે વિડીયો નતો કરી શક્યા ત્યાં. હવે હું બાને ખાવા એક બાજુ અનુપમા ચાલુ છે અને આ બધા અનુપમા જોવે. જો મેં બાને ખાવા આપ્યો, બા બે ખાશે. કેવું લાગ્યું જમવાનું તમને? તમારે તો ઉપવાસ હતો. પણ સારું હતું, સ્વાદ જમ્યા નહીં પણ સુગંધ સારી હતી. તમે એવું ખો અત્યારે? પછી મળીએ. તો જો આયુષી અને એનો છોકરો બે જણા દડો બે રમો જોરદાર. પેલી બિચારા નાના છોકરાને પદાવે, શરમ નહીં આવતી એને. બિચારા છોકરા જોડે બોલિંગ કરાવે અને પેલા પુષ્પા બાજુ ડુંગળી સમારવા બેઠા. જો આ ટેણે ચી બોલિંગ કર્યા અને જો આ પેલી ચી પદાવે, છોકરાને પદાવે. તો દોસ્તો, અમે બંને કરીએ રોટલી. જો આજે અમારી ઉજવણી હતી ને એટલે આજે અમારે ખાતા હતા બરોબર ના, તો જો મને આજે કરણ રોટલી કરાવડાવું. અને કરણની રોટલી જો એને વળી રહે ને તો હું બતાવું, મસ્ત ગોળ ગોળ છે રોટલી. કારણ કે એ અમદાવાદ જાતે જ હતો એટલે એમનો પ્રેક્ટિસ પડી જાય રાંધવાની. જો હું બતાવું રોટલી, એમની રોટલી. જોવા આની રોટલી ગોળ ગોળ મસ્ત રોટલી બનાવવાની. તો દોસ્તો, રાત પડી ગઈ અને અમારી મીટિંગ ભાઈ બીજી જમી જઈએ. પણ આજે વરસાદના કારણે જો અમારે જોરદાર વરસાદ આવે તે વરસાદના કારણે અમારે જો બધાને અંદર ઘરમાં બેવું પડી. જો વરસાદની વાતો થઈ બધા નદી આવશે એમ ને. આપણે બધા તણાઈ જઈશું, એવું ને તો વાંધો નહીં.
બોલો તમારું કેવું? આનો વરસાદ કેવો પડ્યો બેટા? મસ્ત વરસાદ પડ્યો ને. હા ને? હા, વરસાદ બહુ બેસ્ટ પડ્યો અને વરસાદમાં આજે ભજીયા ખાવાની એટલી મજા આવી ગઈ ને, બહુ હા ને, મજા આવી ને? બસ તલ્લાડો બધા ભેગા થઈને કહી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.